जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। રવિવારનું રંજન આ કાર્યક્રમ નિહાળે રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। એક પંક્તિ મને યાદ આવે છે નાજીર દેખૈયાની કે બહુ થઈ જાય તો થોડું લડી લેજો, રડી લેજો। બહુ થઈ જાય તો કોકની અરે લડી લેવું, ભલામણ બથોબત બાજી લેવું, લુગડા ફાડી નાખવા, એમાં કાંઈ વાંધો નહીં। એ 5, 10, 15 મિનિટનો મામલો છે। બહુ થઈ જાય તો થોડું લડી લેજો, રડી લેજો, કોકના ખભે માથું મૂકીને રોઈ લેજો જો એવો ભાઈબંધ હોય તો। સાહેબ અત્યારે છે ને ફેસબુકની અંદર અને વોટ્સએપની અંદર અને આ બધા ઇન્ટરનેટ મીડિયાની અંદર સાહેબ આપણી પાસે હજારોની સંખ્યામાં ફેન અને ફ્રેન્ડ બે હોય છે, પણ કમનસીબી એ છે કે ખભે માથું મૂકીને રોઈ શકી એવો એકેય મિત્ર નથી હોતો। सितारों से आगे मुकम्मिल सहारा अगर कोई हो भी तो क्या फायदा है। सितारों से आगे आ आकाशनी अंदर तो पछी शू सहारा ने करवानो। सितारों से आगे मुकम्मिल सहारा अगर कोई हो भी तो क्या फायदा है। कारण के सर को थमा के 2 आंसू बहाने एक कंधे से ज्यादा कोई क्या चाहता है। सर को थमा के 2 आंसू बहाने। आ हूँ जो भाषा बोलूँ छूँ ने तमने एटला माटे दरेक शब्द समझाशे, कारण के तमे झालावाड़ना छो बधा, हूँ झालावाड़नो छूँ, एटले आपणी भाषा एक ज छे। नहींतर गुजराती ज बोलता होय छतांय आपणी भाषा एक न होय। आपणी गुजराती भाषा साहेब मातृभाषा केवी समृद्ध छे कि 12 गांवे बोली बदलाई जाए। गुजरातनी अंदर तमे 12 गांव जाओ ने त्यां गुजराती ज होय छतां बोली बदलाई जाए। 12 गौए बोली बदले, तरुवर बदले शाखा, बुढ़ापामा केस बदले तोय लखण नो बदले लाखा। 12 गौए बोली बदले। तमने हूँ थोड़ीक जुदा जुदा प्रदेशनी बोलीना तमने दाखला आपू, तमने बहु मजा आवशे। जो जुदा जुदा प्रदेशनी बोली, आपणे सौ प्रथम जामनगर जईए। जामनगरमां बधा ज नहीं पण घणा माणसो एवा छे कि हण नथी बोली शकता। ई 3 न बोले, हणनी जग्याए न बोले। तन रुपया आपो, तन न बोले। द्रोण न बोली सके, गुरु द्रोण न, हणनो न बोले। तन, द्रोण, हण बोली ज न होतो। आवी भाषा बोलवाळो एक जामनगरी, ई जामनगरनी अंदर टाउन हॉल छे ने त्यां मोटो चौक छे, ત્યાં દાંતણ લેવા ગયો। જુઓ આ ભાષાની મજા। એક બાઈ બેઠી બેઠી દાંતણની હોટી વેચતી હતી। હવે તો ઈ યુગે જતો રહ્યો। આ બાળકોને તો ખબર નથી કે દાંતણની હોટી ને એમાં પાછા બાવળ ને તલબાવળ ને, ઈ તો એમની કેપેસિટી બહારની વાત થઈ ગઈ બાળકો માટે। તો ઓલી સ્ત્રી બેઠી બેઠી ટાઉન હોલના ચોકમાં દાંતણની હોટી વેચે। આ ભાઈ પહોંચી ગયો। મેં કીધું એવી ભાષા ટિપિકલ જામનગરી। ત્યાં જઈને કીધું કે બેન સોટીનો શું ભાવ છે? એટલે એને કીધું કે 10 રૂપિયાની એક। એટલે આ મેં જે તમને દાખલો આપ્યો એ પ્રકારની ભાષા બોલતો હતો। એને બહુ માસુમિયતથી કીધું બિચારાએ, એ કે 25માં આપ તો તને લઈ જવું। આ તમે પકડી લ્યો છો એની મજા છે હો સાહેબ। આ જોક છે ને મોટા ભાગની જગ્યાએ હારી હારી જગ્યાએ હવાઈ જાય છે, પણ આ તમે આટલી સરસ રીતે આ જોકને પકડી લીધી એટલે મારી હિંમત વધી ગઈ। આ વીટ છે, WIT વીટ, કે આ પકડાય તો પકડાય, નહીતર ઉપરથી જાય। પણ ધન્યવાદ તમને બધાને। તમારા માટે તાલી વગાડો, તમારી સમજણ માટે।
કારણ કે તમારી સેન્સ ઓફ હ્યુમરનું આ સર્ટિફિકેટ છે. આ તમે તમારી જાતે માર્ક્સ મૂક્યા અને ડિસ્ટિંક્શન આવ્યા તમે. પછી જામનગરથી આપણે જઈએ ભાવનગર. ભાવનગરમાં છે ને બધા જ નહીં પણ અમુક માણસો તમે જોજો, એ જમરૂખનો જ નથી બોલી શકતા. એ જમરૂખના જ ની જગ્યાએ જબલાનો જ બોલે. જગદીશભાઈ નો બોલે, જગદીશભાઈ. હા, જગદીશભાઈ જ જમાવટ કરી છે. જોક્સ ઉપર જોક્સ, જોક્સ ઉપર જોક્સ, જમાવટ. જ બોલે, જબલાનો જ બોલે. એ જમરૂખનો જ ન બોલી શકે. પછી થોડાક ત્યાંથી આપણે આગળ વધી કચ્છમાં જઈ. કચ્છી તો ભાષા જ આખી જુદી સાહેબ. એ તો આમ આવો આવો નો કે અચો અચો અચો, આપણે કઈ ખસો ખસો, એ કે અચો અચો. એ આખી ભાષા જ કચ્છી ભાષા જ જુદી છે. મેહાણા જાવ તો ભૂકા કાઢી નાખે. ઉત્તર ગુજરાતના એક કથાકાર કથા કરતા હતા, હું નામ નહીં આપું. હું સાંભળતો હતો. જો આમાં કાંઈ ફેરફાર વગર બોલું છું. એ પાછા કથા કરતા કરતા ત્યાંની પોતાની ભાષામાં શ્રોતાઓને સમજાવતા જતા હતા. એ કે પ્રભુજીનું મુખારવિંદ તર્કો. આ મુખારવિંદ એટલે શું? તો કે પ્રભુજીનું ડોચું, પ્રભુજીના ચરણારવિંદ તર્કો. આ ચરણારવિંદ એટલે શું? તો કે પ્રભુજીના ટોટિયા. મેં તો ધડ દઈને ટીવી બંધ કરી દીધું. મેં કીધું આ ડોચામાં ટોટિયામાં 9 દી નો નીકળે. પછી તમે આમ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર જાઓ ને, આમ વાપીની આજુબાજુનો પ્રદેશ, ત્યાં પાછા મોટા ભાગના માણસો એવા છે કે એ પાછા અળ નથી બોલી શકતા. અળની જગ્યાએ ર બોલે. લે ઓલો સામે મળે ને તો શું કે, હું તમને મરવા આવતો તો તમે મરી ગયા. બોલો, ઈ મરવા આવતો તો ને તમે મરી ગયા. કારણ કે અળની જગ્યાએ ર બોલે. અમારે એક બનેવી છે, એ તો 58 વર્ષના થયા પણ હજી અળ આવડતો જ નથી. એ મારી ઓળખાણ કરાવે ને તો કે મારા સારા છે. એટલે ઓલો સામે વાળો કે આ એ તો સારા જ છે. ના એમ નહીં, સારા છે. ઓલો કે પણ જગદીશભાઈ તો સારા જ છે. નહીં એ સારા મારી વાઈફના ભાઈ છે. ઓલો કે એમ કોને કે હાળા છે. સારા છે, સારા છે. સારા તો સારા જ હોય ને. એટલે અળો બોલી જ ન કે સાહેબ. અમુક વાપીની આજુબાજુનો પ્રદેશ જોજો તમે. પછી ત્યાંથી થોડાક નજીક આવો, સુરતની ભાષાનો તો જાહેરમાં દાખલો ન દેવાય. એટલે તો એ લોકોએ સુરતને રેડિયો સ્ટેશન નથી આપ્યું. કારણ કે સવારમાં તમે આમ રેડિયો ખોલો ને ભમ કરતી આવે સીધી. આપણે ટુવાલ પહેરીને નાવા જતા હોય ને ભાગી થઈ જાય કે જલ્દી રેડિયો બંધ કરો, નહીં તો હમણાં બાપુજી ખીજાય છે. પણ છતાંય હું જાહેરમાં થઈ શકે એ રીતે હું સુરતનું કંઈક તો તમને આપું જ સાહેબ. સુરતમાં મારો કાર્યક્રમ હતો ને એક સુરતી આવ્યો, ટિપિકલ સુરતી. એ કે જગદીશભાઈ મને બોલવા દો. તો મેં કીધું આ કંઈક સારું બોલશે. તો એ તો માઇક પકડીને સીધો કે એની માને. તે મેં તો માઇક પકડી લીધું. મેં કીધું આવું ન બોલાય. અમારે કીધું ઝાલાવાડમાં જો આવું જાહેરમાં બોલ્યા હોય ને મારામારી થઈ જાય. મને કે નહીં, એ ની માને. અહીંયા નહીં ને ની કે એટલે એ નહીં માને. આપણે એમ કે ને એ નહીં માને તો કે એ ની માને. અહીંયા નહીં ને ની કે. ડોક્ટર રઈસ મણિયારની કવિતા છે, પન્નીને પહટાય તો કેટો ની. એ નહીં નો બોલે, ની બોલે. પન્નીને પહટાય
તો કેટોની, અને જીવટર એડે જાય તો કેટોની. અત્યારે તો કેટો છે કે પ્રેમ એટલે રેહમની દોરી. નવા લગ્ન થાય ને ત્યારે રેહમની દોરી લાગે. અત્યારે તો કેટો છે કે પ્રેમ એટલે રેહમની દોરી, પણ એ દોરી ઉપર લુગડા હૂકવાય તો કેટો નહીં. પરણીને પહટાય તો કેટો નહીં. કારણ કે તમે જોજો, લગ્ન હજી થયા ન હોય અથવા તો લગ્ન તાજા હોય ત્યારે તમે જુઓ તો તમે મારા, ઓલો કે તું મારી, તમે મારા, ઓલો કે તું મારી, પછી તમે ને તું નીકળી જાય, મારા મારી રે. એટલે સુરત અદ્ભુત છે સાહેબ. આ સુરતની આઈટમ એવી બધી, જો સુરતનું ખાવાનું જમણ કેવું, આમ આઈટમ તમે સાંભળીનું એવી. લોચો, એટલે લોચો. અમેરિકામાં હું બોલ્યો લોચો, ત્યાં તો એક છોકરું ઊભું થઈ ગયું કે અંકલ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લોચો. એને મને પરસેવો વાળી દીધું. હવે એને અંગ્રેજીમાં મારે કેમ સમજાવવું? ગુજરાતીમાં તો આપણે સમજાવી દઈ કે કોકે હવ પહેલાં કંઈક ઢોકળા બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ એનાથી ઢોકળું થયું નહીં અને લોચો થયો, એટલે નામ પડી ગયું લોચો. પણ આને અંગ્રેજીમાં કેમ સમજાવવું? ઓલો અમેરિકન છોકરું મને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લોચો. પછી મેં હિંમત કરીને ગોઠવું, મેં કીધું પ્રી મેચ્યોર ડિલિવરી ઓફ ઢોકળા, ધેટ મીન્સ લોચો. એને એની ભાષામાં સમજાવી દેવું પડે ને. હું મા વિશે બોલતો હતો ને વઢવાણના કવિ દલપતરામ, જેની અટક ત્રિવેદી, એમની મેં એક કવિતા રજૂ કરી અમેરિકામાં કે હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેકતો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. અને એમાં હું બોલ્યો કે હુકામાં હુવાડે. એમાં એક છોકરું ઊભું થઈ ગયું. એ કે હુકામાં હુવાડે એટલે હું? અંગ્રેજીમાં પૂછ્યું મને. હું ગભરાઈ ગયો. મેં કીધું આને આટલી ખબર નહીં પડતી હોય કે સુકામાં સુવાડે એટલે શું? અરે સાહેબ, બાળક રાત્રે સૂતું હોય, પથારી ભીની કરે અને એ ભીની પથારીમાં રડવા માંડે, માં જાગી જાય, એને ખબર પડે કે બાળકને ભીનું લાગે છે, એટલે તરત જ પોતાના દીકરાને કે દીકરીને તેડી લે. એને પોતાના જ હાડલાથી કે બીજા કોઈ વસ્ત્રથી એને કોરું કરી અને પછી પોતે જે કોરી પથારીમાં સૂતી હોય ત્યાં બાળકને હોવડાવે અને ભીની પથારીમાં પોતે હોઈ જાય. એનું નામ જનેતા સાહેબ. તો આટલું સરળ એને નહીં સમજાતું હોય, પણ પછી મને ખબર પડી કે આને ન સમજાય, કારણ કે આ ડાયપર સંસ્કૃતિની દીકરી છે. આને પથારી ભીની કરી જ નથી, એને ખબર જ ન પડે કે હુકામાં હુવાડે ભીને પોટી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે, અને મને સુખી રાખવા કટુ કોણ ખાતું, મહાહેતુવાળી દયાળી જ માતું. એટલે સુરતથી પછી તમે થોડાક આમ નીચે આવો ને, અમદાવાદ. અમદાવાદ તો અદ્ભુત. આમ બજારમાં ભેગા થાય ને એટલે શું કે આયા કે, એટલે અમે કઈ કે આવ્યા. ઈ આયા કે, આપણે કંઈક આવ્યા. એટલે શું કે તે આ વખતે આવો ને તાર અમારતા ચોક્કસ ને ચોક્કસ આવજો. પણ અત્યારે થેલી ક્યાં ટીંગાડવી? આવું તમે 12 વર્ષથી કહો છો કે આ વખતે આવો ને તાર અમારતા ચોક્કસ ને ચોક્કસ આવજો. અમારે તો અત્યારે થેલી કોની ખીતીએ ટીંગાડવી એ સવાલ હોય. અને અમદાવાદ અને સુરતની વચ્ચે પાછો એક પ્રદેશ છે ચરોતર. ચરોતરની ભાષા ગજબની સાહેબ. ઈ કાકા નો કે કોકા, કોકા લાવશે. આપણને એમ થાય પીવાના લાવશે કે કરશન કોકા લાવશે. હા, મામા નો કે મોમા, મોમા હાલશે. મોમા આપણને એમ થાય કે આ મામા કઈ હાલશે કે આ જમવા બેસી ત્યારે મોંમાં મીઠાઈના બટકા હાલે ને. કાકાનું કોકાન, મામાનું મોમાન. અમારે ત્યાં બોમણ આયા છે. બોમણ. હું મહેમાન થઈને જાઉં ને, પાલનપુરમાં એવું બોલે છે
હું મહેમાન થઈને જોઉં, અમારે ત્યાં બોમણ આવ્યા છે. આ બોમણ હા, નડિયાદ મારો કાર્યક્રમ, એક બેન મને કે જા ભાઈ બોકડો લઈ આવતા રે, બોકડો. તે હું તો બકરીનો છોડીને ગયો. મને કે ઈ નહીં ભાઈ, બેહવાન બોકડો. ઈ બાકડા ને બોકડો કે મને એમ કે ઈદ બીદ આવતી હશે તો કંઈક જરૂર હશે. એટલે કાકા ને કોકા, મામા ને મોમા, બાકડા ને બોકડો, આવી ભાષા બોલે. બોલો, આવી ભાષા બોલવા વાળો અહીં સુરેન્દ્રનગર આવ્યો અને સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડે ઉતર્યો ને બહાર જ હોટલ, ત્યાં જઈને કે પાણી આલો તાર પાણી. તે આપણો હોટલીઓ કે કાં આખી આવે અને કાં અડધી આવે, પાણી નો આવે. તે બે બથોબથ બાઈ જા. બોલો, હા, નડિયાદ વાળાના લુગડા ફાડી નાખ્યા. આ તો સારું થયું હું નીકળ્યો, નહીતર તો એ લોહી જાણ કરી નાખે. અરે મેં કીધું આ ક્યાં પોણી ચા માગે છે, આ પીવાનું પોણી માગે, આ તરસો મરી જાય છે. આવી ભાષા બોલે. બોલો, આવી ભાષા બોલવા વાળો સુરત બામ વેચવા ગયો. બામ રાત્રે 2 વાગે સુરત રેલવે સ્ટેશન ઉતર્યો, માથે કોથળો, કોમ્બિંગ નાઇટ. પોલીસે ઉભો રાખ્યો. શું છે આમાં? બોમ્બ છે, બોમ્બ. પોલીસ કે હે? તો કે બોમ્બ છે, બોમ્બ. મારીને પાડી દીધો. ઈ તો પડ્યો, કોથળો પડ્યો, કોથળો ફાટ્યો, અંદરથી વિક્સ ને અમૃતાંજન ને આયોડેક્સ ને. પોલીસ કે આ તો બામ છે. તો કે ઈ તો કહું છું બોમ્બ છે, બોમ્બ. માર ખાધો તો બામ નો બોલે. પોલીસ કે હવે શું કરું? કે તમે જ્યાં માર્યો અહીંયા તમે ચોપડી દો. રાતે બામ વાળોનું પોલીસ બે દેરાણી જેઠાણી જેમ બેઠા. બામ વાળાએ શર્ટ ઊંચો કર્યો, પોલીસ ઘડીક અમૃતાંજન લગાડે, ઘડીક ટાઈગર લગાડે. ભાષા છે ને સાહેબ, એ માર ખવરાવે. એટલા માટે કીધું છે कि शब्द संभाल के बोलिए, शब्द को हाथ नहीं पांव. एक शब्द है औषधि और दूजो शब्द है घाव. शब्द संभाल के बोलिए, शब्द को हाथ नहीं पांव. एक माणसना मोढामांथी एवो शब्द निकळे कि तमारा दिलमां जख्म करी जाए, चोट करी जाए, અને બીજા માણસના મોઢામાંથી એવો શબ્દ નીકળે કે પડી ગયેલા જખમો ઉપર મલમપટ્ટી કરી જાય. આ બે શબ્દની તાકાત છે સાહેબ. અને એટલે શબ્દને બ્રહ્મ કીધો છે. શબ્દ બ્રહ્મ છે, શબ્દ ઈશ્વર છે સાહેબ. અને આ બામની વાત આવી એટલે છેલ્લી વાત કરીને આ ભાષાનું ચેપ્ટર પૂરું કરી નાખું. મારો ભાઈબંધ મારી બાજુમાં રહી, મને કે યાર માથું બહુ દુખે છે. મેં કીધું એક કામ કર, શીર્ષાસન કર. તો બીજે જ દી મને હામો મળ્યો, મને કે મટી ગયો. મેં કીધું એમ એક દી નો મટે, શીર્ષાસન તો 15-20 દી કરવા પડે તો મટે. મને કે ના, શીર્ષાસન કર્યું ને એમાં કબાટની નીચેથી બામની શીશી જડી ગઈ. એ અભાગ્યની શીશી ખોવાઈ ગયેલી, એમાં ગોટે ચડ્યો હતો. પણ એ આમ શીર્ષાસન કર્યું ત્યાં બામ દેખાઈ ગયો. મને કે હવે ગયું માથું. એટલે જેટલું બને એટલું હસી લેજો, તમારી પ્રતિભાને પારખજો, પરમ તત્વ ઉપર શ્રદ્ધા રાખજો અને પરિવાર સાથે પ્રસન્નતાથી જીવન જીવજો. કાયમ હસતા રહેજો. અને બહુ કપરા કાળમાંથી મારું તમારું હિન્દુસ્તાન અને આખું એ વિશ્વ પસાર થઈ રહ્યું છે, ત્યારે એટલી જ શુભેચ્છા રાખું કે તમે બધા નિરોગી રહેજો, તમે બધા સ્વસ્થ રહેજો. થેન્ક યુ વેરી મચ.